નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આણંદ જિલ્લાનું ઉમરેઠ તાલુકાનું આહીમા ગામ છે. ત્યાં આપણે પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ આપણા ગોપાલસિંહ ચૌહાણ છે એમના ફાર્મ ઉપર અહીંયા એક શું કહેવાય સર્વવ્યાપી આપણું અભિયાન કે જે રાસાયણિક ખાતરો અને ડીએપી યુરિયા અને આ બધા જે ખાતરો છે તો એની અવેજીમાં આપણે પ્રાકૃતિક ખેતી કઈ તરફ વળવું અને એના શું વાપરવું એના અંતર્ગત આજે આ મીટિંગ છે. તો એની અંદર આપણે આપણા ગોપાલસિંહ જે પ્રાકૃતિક ખેતીના અહીંયા મોડલ ફાર્મ છે તો આપણે એમને જણાવીશું. એ પોતે પ્રાકૃતિક ખેતી કરે છે. દરેક સિઝનની અંદર જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત 5 આયામનો ઉપયોગ કરી છે. તો આજે એમના ત્યાં જીવામૃત તો આપણે બનાવ્યું છે, પણ એક આ નિમાસ્ત્ર કે ભાઈ કોઈ પણ રોગ જીવાત કે કંઈ બી આવી જાય, દુષ્યા જીવાત કે કંઈ આવે તો આપણે નિમાસ્ત્ર કઈ રીતે બનાવવું, તો નિમાસ્ત્ર બનાવવા માટેની આખી પદ્ધતિ આપણા ગોપાલસિંહ પ્રેક્ટિકલી બતાવશે. બધા ધ્યાનથી સાંભળજો. તો તમામ ખેડૂત મિત્રોને જણાવું કે આજે આપણે નિમાસ્ત્ર બનાવવા જઈ રહ્યા છીએ. તો ચોખ્ખું પાણી 1 બેરલ લેવાનું આપણે, અને કેવી રીતે બનાવવાનું એ આપણે સામગ્રી અંદર એડ કરીએ છીએ. તો દેશી ગાય પ્રાકૃતિક ખેતીની અંદર જો ગાયનું ગૌમૂત્ર છે આપણે એડ કરીશું 10 લીટર. હવે 2 કિલો વઘારેલું છાણ અંદર એડ કરીશું. હવે આપણે 10 કિલો કડવા લીમડાના અને લીંબોરી ક્રશ કરેલું આપણે અંદર એડ કરીશું. આમ લઈ લો પાપા લઈ લો. કરવું પડશે બાબુ કાકા. હવે પેલો દાંડિયો લાવો. હવે અને આપણે છાંયડામાં રાખવાનું 48 કલાક અને સવાર સાંજ 5 મિનિટ હલાવવાનું છે. અને હલાવ્યા પછી 48 કલાક પછી તૈયાર થઈ ગયા પછી આપણે ચૂસિયા જીવાત માટે ગારી અને 1 એકરની અંદર 1 બેરલ આપણે પ્રમાણસર જોઈએ તો પંપની અંદર આપણે ગારીને છંટકાવ કરવાનો છે. આ રીતે સવાર સાંજ 5 મિનિટ હલાવવાનું અને છાંયડે ઢાંકીને મૂકવાનું છે. કોથરો ઢાંકી દેવાનો છે. અને આનો ઉપયોગ 6 મહિના સુધી સંગ્રહ કરી શકીએ છીએ. આપણે 6 મહિના સુધી વાપરી શકીએ છીએ.